तरलना यांत्रिक गुणधर्मो। वाला विद्यार्थी मित्रों हमणा तमे चैप्टर नंबर 9 नो अभ्यास करीने આવ્યા છો ઘન પદાર્થના યાંત્રિક ગુણધર્મો મિકેનિકલ પ્રોપર્ટીઝ ઓફ સોલિડ। તો વાલા વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ છે ચેપ્ટર નું ટાઇટલ આપણે પહેલા સમજીએ અને બહુ જ અગત્યનું ચેપ્ટર છે। મોસ્ટ પ્રોબેબલી આ બધા ચેપ્ટર્સ એવા છે પ્રકરણ 9 10 11 12 અને 13 આનો ઉપયોગ 12th સ્ટાન્ડર્ડમાં ઓછો છે પણ જે નીટ અને જેડબલઈ ની એક્ઝામ છે એમાં બહુ જ અગત્યના આમાંથી ક્વેશ્ચન્સ પૂછાઈ રહ્યા છે અને પ્રમાણમાં આ ચેપ્ટર લાંબુ છે। તો વાલા વિદ્યાર્થી મિત્રો અત્યારથી એક રજૂઆત કરી દઉં કે તમે નોટ પેન લઈને પહેલા લેક્ચરથી જે કંઈ પણ ચાલે છે એ દિવસે તૈયાર થઈ જવું જોઈએ। ડીલે કરશો તો તમને મૂંઝવણ વધી જશે તો ઘણું બધું કામ ભેગું થશે તો તમારા માટે સમય નહીં હોય કે બધા કામને પૂરું કરવાનું। तो खास जे જ્યારે ચાલે છે એ જ દિવસે તમારે રેડી થઈ જવું જોઈએ। તો નોટ પેન લઈને રેડી થઈ જાઓ। પહેલા આપણે ટાઇટલને સમજીએ। શરૂઆતનો લેક્ચર છે બેઝિક વસ્તુની ચર્ચા કરીશું ક્યાં આ ચેપ્ટર ઉપયોગી છે ભવિષ્યમાં મેથમેટિક્સના સ્ટુડન્ટને કઈ ફિલ્ડ રિલેટેડ આ ચેપ્ટર છે એ બધાનો અભ્યાસ આજે આપણે શરૂઆતમાં કરીશું। તો પહેલો શબ્દ આવે છે તરલ। यांत्रिक गुणधर्मो એટલે જે ગયા ચેપ્ટરમાં તમે ભણ્યા એમાં ઘન પદાર્થની વાત કરી। તમને ખબર છે મેટર એટલે દ્રવ્યના ત્રણ સ્વરૂપ આમ તો ચાર છે હાલ આપણે ત્રણને લઈને ચાલીએ। ઘન પ્રવાહી અને વાહક। તો ઘનની ચર્ચા તમે કરી દીધી ચેપ્ટર નંબર 9 માં। આ ચેપ્ટરમાં આપણે તરલની ચર્ચા કરવાની। તો તરલ કોને કહેવાય જેમાં પ્રવાહી અને વાયુ બંનેનો સમાવેશ થાય। પ્રવાહી અને વાયુ બંનેનો સમાવેશ થાય। आई गई त्रण द्रव्यना स्वरूप आई के घन प्रवाही અને વાયુ ઘનના ગુણધર્મો તમે ગયા લેક્ચરમાં ભણ્યા। હવે આ ચેપ્ટરમાં તરલ કોને કહેવાય એ સમજીને તરલમાં ઉલ્લેખ કોનો થાય તો પ્રવાહી અને વાયુ બંનેનો સમાવેશ થાય છે। વહી શકે એવું દ્રવ્ય એટલે તરલ। ચલો હવા તો હું આ ઓરડાનું બારણું ખોલી દઉં। આ ઓરડામાં બારણા છે બારી છે એને ઓપન કરી દઉં તો ઓરડાની અંદર રહેલી हवा बाहर तरफ जाए छे मतलब શું થાય છે એનું વહન થાય છે બહારની હવા અંદર આવે છે। ધેટ મીન્સ વાયુઓ પણ વહન પામી શકે છે એટલે એનો સમાવેશ તરલમાં કરવામાં આવે છે। પ્રવાહી તો વહન પામે છે તમને ખબર છે દરેક પ્રકારના પ્રવાહી અને વાયુઓ એ તરલનો એક ભાગ છે। એના ઉદાહરણ તમે જોઈ શકો ડામર જે રોડ બનતો હોય તો એનો રગડા જેવો પાર્ટ રગડો જાડો પણ એનું વહન ધીમે ધીમે થાય જેમ કે દિવેલનું વહન મધનું વહન આ બધા લિક્વિડ એવા છે પ્રવાહી એવા છે કે જેમને ઘટ્ટ વધારે છે। પાણીનું વહન અને બીજી બાજુ દિવેલનું વહન કરાવો તો કયું સરળતાથી વહી જાય દરેકને ખબર છે પાણી કારણ કે એની સ્નિગ્ધતા કેવી છે પ્રમાણમાં ફેરફાર છે બંનેમાં। આ સ્નિગ્ધતા વિસ્કોસિટી શું છે આ બધા ભૌતિક રાશિનો અભ્યાસ આપણે આ પ્રકરણમાં કરવાનો છે। તો तरल कोने कहेवाय फरी एक वखत जेनु वहन थाय एने तरल तरीके लई शकाय। तो मात्र प्रवाही नहीं वायुओ पण वहन पामी शके छे माटे बन्नेनो समावेश तरलमां करवामां आवे छे। तो आ चेप्टरमां आपणुं मेन फोकस कोनी पर रहेशे लिक्विड एंड गैसेस प्रवाही अने वायुना जे यांत्रिक गुणधर्मो छे एनो डिटेल पूर्वक अभ्यास आपणे आ प्रकरणमां करवानो छे। घणी बुकमां आ चेप्टरनुं टाइटल तरलनुं मिकेनिक्स આપવામાં આવે છે। તરલનું મિકેનિક્સ તમે અગાઉ પ્રકરણ નંબર 3 માં યંત્રશાસ્ત્ર ભણી ગયા એની વ્યાખ્યા મિકેનિક્સ કોને કહેવાય બરાબર ડાયનેમિક્સ કોને કહેવાય આ બધી જ વ્યાખ્યા કાઇનેમેટિક્સ કોને કહેવાય દરેક વ્યાખ્યા તમે પ્રકરણ 3 અને 4 ની શરૂઆતમાં ભણી ગયા। તો તરલનું મિકેનિક્સ કોને કહેવાય તો તરલની ગતિનો સંપૂર્ણ અભ્યાસ જે ભૌતિક વિજ્ઞાનની શાખામાં કરવામાં આવે એને तरलનું મિકેનિક્સ તરીકે ઓળખવામાં આવે। તરલની ગતિનો A to Z જે ઇન્ફોર્મેશન છે જ્યાં જે ભૌતિક રાશિમાં જે ભૌતિક વિજ્ઞાનની શાખામાં કરી એને કહેવાય ફ્લુઇડ મિકેનિક્સ તરલનું મિકેનિક્સ। તરલને અંગ્રેજીમાં ફ્લુઇડ કહેવાય અને માટે એટલે ફ્લુઇડ મિકેનિક્સ પણ ઘણી વખત બોલવામાં આવતું હોય છે। વાલા વિદ્યાર્થી મિત્રો તરલનું મિકેનિક્સ છે તરલનું યંત્રશાસ્ત્ર છે એના મુખ્યત્વે બે ભાગ છે तरल स्टैटिक्स અને तरल डायनेमिक्स। तरल स्टैटिक्स એટલે સ્થિર રહેલું તરલ
સ્થિર રહેલું તરલ એટલે તમે જોઈ શકો આ બોટલમાં પાણી છે જે અત્યારે કેવું છે બંધિત અવસ્થામાં એ મુક્ત રીતે વહી શકતું નથી કારણ કે એ પ્રવાહી કેવું છે સ્થિર. તો આ રીતે સ્થિર રહેલા તરલનો અભ્યાસ ભૌતિક વિજ્ઞાનની જે શાખામાં કરીએ એનું નામ આપણે શું પાડ્યું છે તરલ સ્ટેટિક્સ. અંગ્રેજીમાં સ્ટેટિક્સ શબ્દ છે અંગ્રેજી શબ્દ છે એનો અર્થ થાય સ્થિર. શું થાય સ્થિર. ઓકે તો સ્થિર રહેલું તરલ નો અભ્યાસ જે ભૌતિક વિજ્ઞાનની શાખામાં કરવામાં આવે એવી ભૌતિક વિજ્ઞાનની શાખાને કહેવાય તરલ સ્ટેટિક્સ અથવા હાઇડ્રોસ્ટેટિક્સ. હાઇડ્રો એટલે જનરલી લિક્વિડ રિલેટેડ વર્ડ છે જેમ કે H2O પાણી એમાં હાઇડ્રોજન અને ઓક્સિજનનો સમાવેશ થાય. તો બેઝિકલી અમુક શબ્દો તમે પકડશો તો સહેલાઈથી તમને યાદ રહી જશે. બીજી એની શાખા વહેંચાય છે તરલ ડાયનેમિક્સ. આમાં સ્થિર રહેલું તરલ તો બોલો આમાં તરલ કેવું હશે ગતિમાં. જ્યારે ગતિ કરતું તરલ પર કોઈ બળ લાગે તો એને અનુસંધાનમાં બળના લીધે ગતિ કરે છે અને એ જો ગતિ કરે તરલ જેમ કે દરિયાનું પાણી બરાબર અથવા વહેતું પાણી તો એ વખતે જે ભૌતિક વિજ્ઞાનની શાખા જે તરલના ગતિ રિલેટેડ અભ્યાસ કરવામાં આવે એવી શાખાને કહેવાય તરલનું ડાયનેમિક્સ. તો ગતિ કરતી વસ્તુના ગુણધર્મો અને એના પ્રોપર્ટીઝની ચર્ચા જે ભૌતિક વિજ્ઞાનની શાખામાં કરીએ એને કહેવાય ડાયનેમિક્સ. તો બે શબ્દોથી ક્લિયર થઈ જાવ. સ્ટેટિક્સ એટલે સ્થિર રહેલું તરલ અને અન્ય કંઈક ગતિમાં હોય. તરલ કેવું હોય ગતિમાં. શરૂઆતનો ભાગ આપણો તરલ સ્ટેટિક્સ છે અને થોડી થિયરી બાદ આપણો ભાગ મીન છે તરલનું ડાયનેમિક્સ છે. તો બાળક વિદ્યાર્થી મિત્રો આપણે વ્યાખ્યાઓ સમજી એનો અર્થ સમજ્યા તરલ સમજ્યા એનું ઉદાહરણ સમજ્યા. હવે ડાયનેમિક્સના બીજા બે પાર્ટ છે એને સમજીને આ ચેપ્ટરનો ઉપયોગ ક્યાં છે ભવિષ્યમાં એ પણ તમને અત્યારથી જણાવીશ. તો તરલ ડાયનેમિક્સના વળી પાછા બે પાર્ટ પડે છે હાઇડ્રોડાયનેમિક્સ અને એરોડાયનેમિક્સ. તમે હું જ્યાં અંડરલાઈન કરું છું બધા અંગ્રેજી શબ્દો હાઇડ્રો અને એરો. હાઇડ્રો રિલેટેડ ટુ લિક્વિડ, એરો રિલેટેડ ટુ ગેસીસ. તો આમાં લિક્વિડની પ્રોપર્ટીની ચર્ચા કરે. લિક્વિડ વહન પામતું હોય એવી ભૌતિક વિજ્ઞાનનું સ્પેસિફિક નામ આપ્યું છે હાઇડ્રોડાયનેમિક્સ અને આમાં વાયુ ગતિમાં હોય અને એવી ભૌતિક વિજ્ઞાનની શાખાનું સ્પેસિફિક નામકરણ આપ્યું છે એરોડાયનેમિક્સ. તો ડાયનેમિક્સ જોડે વળી પાછા બે શબ્દો લગાયા હાઇડ્રો અને એરો. હાઇડ્રો એ લિક્વિડ રિલેટેડ છે, એર એ ગેસિયસ ફોર્મમાં હોય બરાબર. તમને એર એટલે હવાની ખબર છે તો સિમ્પલ આનો મીનિંગ પણ સમજી શકો. તો બેઝિકલી આપણે તરલ મિકેનિક્સ ભણવા જઈ રહ્યા છીએ. બહુ જ અગત્યનું ચેપ્ટર છે. તરલની નાનામાં નાની ખૂબી નાનામાં નાની લાક્ષણિકતા આપણને આ ચેપ્ટરમાં સંપૂર્ણપણે સમજવામાં આવશે. હવે જોઈએ આનો ઉપયોગ ક્યાં છે. ક્યાંની વાતો ચાલી રહી છે તરલ તો તરલના મિકેનિક્સનો ઉપયોગ વાલા વિદ્યાર્થી મિત્રો ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ ક્ષેત્રે આ ભૌતિક વિજ્ઞાનની શાખાને સમજવામાં આવે છે. આખી એક બ્રાન્ચ છે. જે લોકો બીએસસી એમએસસી કરીને આગળ ફિઝિક્સમાં કંઈક જવા રસ ધરાવે છે એમના માટે પણ આ એક ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ છે, ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે. ઓકે અને જે લોકો એન્જિનિયરિંગમાં પોતાની ફિલ્ડ અજમાવવા માંગે છે એમના માટે પણ જ્યાં હાઇડ્રોડાયનેમિક્સ, એરોડાયનેમિક્સ આ બધી જે શાખાઓ છે એ પ્યોર તમને ખ્યાલ છે એરોનોટિકલ એન્જિનિયરિંગ છે, મિકેનિકલ એન્જિનિયરિંગ છે, થોડા અંશે સિવિલમાં, કેમિકલ એન્જિનિયરિંગમાં, ઓટોમોબાઈલ ક્ષેત્રે તે બહોળા પ્રમાણમાં આ તરલના મિકેનિક્સનો ઉપયોગ થાય છે. તો આ બધી એની એપ્લિકેશન છે બરાબર. અને જે લોકો બાયોલોજી સબ્જેક્ટ સાથે જોડાયેલા વિદ્યાર્થી મિત્રો છે એમના માટે પણ કહું એમને 11th 12th માટે તો આ ઇમ્પોર્ટન્ટ છે ચેપ્ટર બરાબર. એટલે કદાચ ભવિષ્યમાં એટલું કામમાં નથી આવવાનું પણ અત્યારે આ અગત્યનું છે. તો શરૂઆતમાં આપણે તરલ એના રિલેટેડ બેઝિક ટર્મિનોલોજી જેથી કરીને ઘણીવાર તમને આવા કોઈ શબ્દો ક્યાંક દેખાય તેની સમજ વધે એટલા માટે આપણે આ ટોપિકને આવરી લીધું. હવે આપણે બે ભૌતિક રાશિ વિશેની ચર્ચા કરવાની છે દબાણ અને ઘનતા, જેનો ભરપૂર ઉપયોગ આ પ્રકરણમાં આપણે જોવા મળશે. દબાણ અને ઘનતા. થોડો ઘણો દબાણનો ઉપયોગ તમે લોઅર સ્ટાન્ડર્ડમાં પણ ભણી ગયા છો. ફટાફટ હું એને રિકોલ કરી દઉં. સામે દિવાલ છે, મારે એને ખીલી ટાંકવી છે તો હું શું કરીશ હથોડી લઈશ અને એ ખીલી પાછળ ઠોકીશ બરાબર.
સપાટીને લંબ રૂપે મેં ખીલી રાખી અને પાછળનું બળ આપું છું તો આ જ ભૌતિક રાશિને આપણે વ્યાખ્યાયિત કરી શકીએ એટલે દબાણ કહેવાય. દબાણ એ બળ ભાગ્યા ક્ષેત્રફળ છે, પણ બળ કેવું છે? સપાટીને લંબ રૂપે લાગતું બળ. આ એક અગત્યની પ્રોપર્ટી છે. તમે ધ્યાનથી જુઓ, જેટલું ક્ષેત્રફળ ઓછું હશે એટલું વધુ દબાણ આપણે લગાડી શકીશું. ખીલીનો એક ભાગ ઉઠો હોય છે એટલે અણીદાર હોય છે અને બીજો જાડો હોય છે. જે અણીદાર હોય છે એને આપણે દિવાલ તરફ રાખીને હથોડી મારીએ છીએ. એનો અર્થ શું થયો કે વધુ દબાણ આપણે મેળવી શકીએ છીએ. તમને ખ્યાલ છે આ ગ્રીન બોર્ડ છે એવા પુષ્પિન આવે છે કે જેમાં નોટિસ આપણે લગાવતા હોઈએ એવા બોર્ડમાં જ્યારે પુષ્પિન આપણે નાખીએ છીએ ટાંકણી જેવું હોય છે તો એ આપણે સરળતાથી આપણા હાથના અંગૂઠા વડે પણ એને દબાવી શકીએ છીએ. મતલબ એ થયો ત્યાં પણ વધુ ઊંચું દબાણ આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. તો દબાણનો બેઝિક ઇન્ફોર્મેશન તમને ખ્યાલ હોવી જોઈએ. દરેક કિસ્સામાં તમે જે પ્રેશર લગાડો છો, દબાણ લગાડો છો એ સપાટીને કેવું છે? લંબ રૂપે. સપાટીને કેવું છે? લંબ રૂપે. જોઈ શકો ગ્રીન બોર્ડ અને મારી આંગળી વચ્ચે નો ખૂણો 90 ડિગ્રી છે. આ સમતલ અને એને આ લંબ રૂપે લાગતું બળ એને કહેવાય દબાણ, પ્રેશર. અંગ્રેજીમાં શું કહીએ છીએ? પ્રેશર. તો દબાણની બહુ જ અગત્યતા છે આ પ્રકરણમાં, જેને અંગ્રેજીમાં પ્રેશર કહેવાય. એનો સિમ્બોલ P છે. હજી એકાદ ઇન્ફોર્મેશન તમને હું શેર કરું છું. ધોરણ 8 9 માં પણ તમે દબાણનો અભ્યાસ અલગ અલગ પ્રકરણમાં કરેલો છે. તો વાલા વિદ્યાર્થી મિત્રો, જે રેગિસ્તાન છે, રણ જેવો વિસ્તાર છે, ત્યાં ઊંટ ચાલી શકે છે અને આપણે જો ચાલવા જઈએ તો આપણા પગ અંદર ખૂંપી જાય છે. આનું રીઝન શું છે? આનું રીઝન પણ એ છે કે ઊંટના પગનો આકાર છે પંજા થોડા મોટા હોય છે જેથી એ સરળતાથી ચાલી શકે છે, પણ મનુષ્ય કે બીજું કોઈ પ્રાણી ચાલી શકતું નથી. તો આ એનું રીઝન છે કે ક્ષેત્રફળ બહુ અગત્યની ભાગ ભજવે છે. ચલો, દબાણ. તો દબાણનો બેઝિક મિનિંગ શું છે? પ્રેશર. એનો અંગ્રેજી થાય પ્રેશર. એનો સિમ્બોલ છે P. દબાણ એટલે પ્રેશર P ઇઝ ઇક્વલ ટુ બળ F ભાગ્યા ક્ષેત્રફળ કેપિટલ E. બરાબર. પણ આ બળ એટલે કયું? લંબ બળ. સપાટીને લંબ રૂપે લાગતું બળ. એકમ ક્ષેત્રફળ દીઠ સપાટીને લંબ રૂપે લાગતા બળને દબાણ કહેવાય. તો વ્યાખ્યા લખીએ. એકમ ક્ષેત્રફળ દીઠ. જ્યારે વ્યાખ્યા સૂત્ર પરથી આપો ત્યારે છેદને કેવું લેવાનું? એકમ. એકમ ક્ષેત્રફળ દીઠ સપાટીને લંબ રૂપે, આ લંબની નિશાની છે, લંબ રૂપે લાગતું બળ એટલે દબાણ. એકમ ક્ષેત્રફળ દીઠ સપાટીને લંબ રૂપે લાગતું બળ એટલે દબાણ. એકમ ક્ષેત્રફળ દીઠ સપાટીને લંબ રૂપે લાગતું બળ. ફોર એક્ઝામ્પલ, આ એક કોઈ સરફેસ છે. હું તમને એમાં પ્રેક્ટિકલી પણ બતાવ્યું, પણ એક તમને એક નોટબુક લઈને બતાવીશ જેમાં લંબ રૂપે બળ આ રીતે લાગે છે. તો તમે જોઈ શકો લંબ છે. બરાબર. આ થયું બળ F. તો આ કિસ્સામાં દબાણ એ P F perpendicular upon A, F લંબ upon A વડે દર્શાવી શકાય. તો નોર્મલ છે કે બળ સપાટીને લંબ રૂપે લાગે છે. મતલબ આવું છે, આ સપાટી છે, બરાબર, અને હું આ રીતે એની પર લંબ રૂપે બળ લગાડી રહ્યો છું. તો એ આકૃતિ મેં અહીંયા દોરી. આ સપાટીનું ક્ષેત્રફળ સપોઝ A છે. તો F
બળનો ખૂણાની પાસેનો ઘટક. તો બળનો ખૂણાની પાસેનો ઘટક એ અહીંયા દબાણ ઉત્પન્ન કરે છે. તો આકૃતિ બી માં દબાણ P લખવું હોય તો F cos θ upon A લખી શકાય. શા માટે આવું લખ્યું? હવે તમારા મગજમાં એકદમ ફિક્સ ઇન્ફોર્મેશન દાખલ થઈ ગઈ હોવી જોઈએ કે બળ હંમેશા સપાટીના લંબરૂપે જ હોવું જોઈએ. એ કોઈ ખૂણે હશે તેનો ઘટક જે લંબરૂપે હોય એ આપણે લેવાનો છે. તો આ કિસ્સામાં બળ આ રીતે રજૂઆત કરી શકાય. F cos θ upon area E. હવે એનો SI એકમ, CGS એકમ, પારિમાણિક સૂત્ર કોઈ બહુ અગત્યનું ભાઈ. પછી સદિશ છે કે અદિશ? અદિશ. હવે ઘણી વખત કોકમાં ટેન્સર લખીએ, ટેન્શન લેલા ટેન્સર, તો આપણે અકોર્ડિંગ ટુ બુક એને અદિશ તરીકે ગણીશું. અદિશ શા માટે? તો માની લો કે કોઈ પાત્રમાં, કોઈ બીકરમાં મેં પાણી ભરી દીધું, તો પાત્રની અંદર રહેલા પ્રવાહી પર બધી દિશામાં એક સરખું દબાણ લાગે છે. હવે જો એક સરખું દબાણ દરેક દિશામાં લાગતું હોય એને દિશાની જરૂર નથી અને એનું મૂલ્ય છે તો અદિશ ભૌતિક રાશિમાં એનો સમાવેશ કરવામાં આવે છે. ધ્યાન રાખજો, અદિશ છે, સદિશ નથી. એનો SI એકમ બહુ જ સિમ્પલ સૂત્ર પકડો. બોલો, બળનું શું થાય? ન્યૂટન. ક્ષેત્રફળનું શું થાય? મીટર સ્ક્વેર. થઈ ગયું ન્યૂટન પર મીટર સ્ક્વેર. અથવા બહુ જ મહાન વૈજ્ઞાનિક હતા બ્લેઝ પાસ્કલ, જેમની યાદમાં આનો એકમ પાસ્કલ, જેને લખાય કેપિટલ P સ્મોલ a વડે. સંજ્ઞાની કેપિટલ P સ્મોલ a છે. વૈજ્ઞાનિકના નામ પરથી દબાણનો SI એકમ પાસ્કલ છે. રાસ્કલ નહીં. યાદ રાખવા માટે હું રાસ્કલ બોલું છું, તમને ખ્યાલ આવવો જોઈએ. પાસ્કલ છે. CGS એકમ ચલો ન્યૂટનનું શું થાય? ડાઇન. અને મીટરનો થાય સેન્ટીમીટર સ્ક્વેર. તો ડાઇન પર સેન્ટીમીટર સ્ક્વેર. એનું પારિમાણિક સૂત્ર બનાવવું હોય તો બળનું થાય m1 L1 T - 2 upon L2 that is equal to m1 L - 1 T - 2. તો આ દબાણનું પારિમાણિક સૂત્ર છે. બરાબર, સાદુરૂપ આવડે તમને. હવે એ કેવી ભૌતિક રાશિ છે? તો કે અદિશ ભૌતિક રાશિ છે. આ બે વચ્ચેનો સંબંધ બી તમને પૂછે તો તમે આ રીતે એને શોધી શકો. 1 ન્યૂટન પર મીટર સ્ક્વેર. દબાણનો SI એકમ બરાબર ખાલી જગ્યા CGS એકમ ડાઇન પર સેન્ટીમીટર સ્ક્વેર. આવું તમે પ્રકરણ 2 માં કામ કરેલું છે. ન્યૂટનના ડાઇન કેટલા? 10 ની 5. 1 ન્યૂટન કેટલા ડાઇન? 10 ની 5 બરાબર. અહીંયા સાદુરૂપ આપું તો પણ ચાલે. ચલો, therefore 10 ની 5 થશે. ન્યૂટનના ડાઇન મીટર સ્ક્વેર ના સેન્ટીમીટર સ્ક્વેર કેટલા? તો લખો અહીંયા 1 ન્યૂટન બરાબર 10 ની 5 ટાઈમ અને 1 મીટર સ્ક્વેર બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર સ્ક્વેર. ઘણા લોકો અહીંયા ગૂંચવાય છે ભાઈ, મીટરના સેન્ટીમીટર નાના છોકરાને ખ્યાલ હોય, એને ખબર હશે 100 સેન્ટીમીટર થાય. એનો વર્ગ કરો તો 10 ની 4 થાય. 100 એટલે 10 ની 2, એનો વર્ગ એટલે 10 ની 4. તો જવાબ શું આવશે વાલા વિદ્યાર્થી મિત્રો? 10. ન્યૂટનના ટાઈમ કેટલા? 10 ની 5. મીટર સ્ક્વેરના સેન્ટીમીટર સ્ક્વેર કેટલા? 10 ની 4. 5 - 4 એટલે 10 ની 1. આ પણ તમને ખ્યાલ હોવો જોઈએ. તો વાલા વિદ્યાર્થી મિત્રો, દબાણ એની વ્યાખ્યા, એનું અન્ડરસ્ટેન્ડિંગ, એમાં આવતું જે બળ છે એ સપાટીને કેવું છે? લંબરૂપે લાગે છે. અને એના એકમ રિલેટેડ ચર્ચા, ખાસ એકમો તમને જાતે બનાવતા આવડવું જોઈએ. પારિમાણિક સૂત્ર બધું જ. કારણ દાખલા ગણતી વખતે ડગલે ને પગલે એકમ એ કન્વર્ઝન આવતા હોય છે. તો દરેકનો મતલબ પણ તમને ખબર હોવી જોઈએ. આટલી ઇન્ફોર્મેશન તો સ્ટ્રિક્ટલી તમને ખ્યાલ હોવો જોઈએ. નેક્સ્ટ બીજી દબાણની ચર્ચા જેમ જેમ આવશે તેમ આપણે કરીશું. એના બીજા પણ ઘણા બધા એકમો છે એ આપણે સેપરેટલી ભણીશું. તો આ બેઝિક ઇન્ફોર્મેશન છે દબાણની. હવે હું જઉં છું ઘનતા, જેને અંગ્રેજીમાં કહેવાય ડેન્સિટી, જેની સંજ્ઞા છે હીટનો નવડો, જેને ρ પંચાય ગ્રીક આલ્ફા
ભૌતિક રાશિ છે અદિશ. જોઈએ તો ત્રણે ત્રણ અદિશ છે. દળ અદિશ, કદ અદિશ અને ઘનતારો પણ અદિશ. ઓકે, ચલો એસઆઈ એકમ શું છે? દળનો કિલોગ્રામ, વોલ્યુમનો મીટરનો ઘન, સીજીએસ એકમ કિલોગ્રામનો ગ્રામ થાય, કે મીટર ક્યુબનો સેન્ટીમીટર ક્યુબ થાય. પારિમાણિક સૂત્ર m1 દળની એક ઘાત, n ની એક ઘાત આવશે -3, સમયવાળું પદ જ નથી. m1 l-3 kg/m3 અને અદિશ ભૌતિક રાશિ છે. કેવી છે? અદિશ ભૌતિક રાશિ. કેવી છે? અદિશ ભૌતિક રાશિ. ધ્યાનથી જો કદ મીટર ક્યુબમાં હોય, કદના વિવિધ એકમો લીટર મળશે, તો કદનો એકમ વ્યવહારુ એકમ મીટર છે. તો 1 લીટર ઇઝ ઇક્વલ ટુ, એને કેપિટલ L બી લખી શકાય. કેપિટલ L 1 લીટર એટલે 10⁻³ મીટર ક્યુબ થાય. 10⁻³ મીટર ક્યુબ થાય. બરાબર. અને આ અગત્યનો રિલેશન છે. અગત્યનું રિલેશન છે. 1 લીટર 10⁻³ મીટર ક્યુબ થાય. ત્યારબાદ વાલા વિદ્યાર્થી મિત્રો, જે ઘનતાની વાત કરી દળ ભાગ્યા કદ, એમાં બે ઘનતાના સૂત્રો તમને યાદ હોવા જોઈએ. પાણીની ઘનતા નોર્મલી બધાને યાદ હોવી જોઈએ. 10⁻³ kg/મીટર ક્યુબ થાય. 10⁻³ kg/મીટર ક્યુબ થાય. અને તમે એને જાતે કન્વર્ટ કરી શકો, અથવા ડેન્સિટી ઓફ વોટર 1 કુલમ